સુરતને આંગણે પીપી સવાણી ગ્રુપ દ્વારા માવતર વિહોણી 75 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન થયું હતું અને પીપી સવાણી ગ્રુપ જે છે રામાપીરને ખૂબ માને છે, તેથી આ કાર્યક્રમની શરૂઆત જે છે રામાપીરની આરતીથી થઈ હતી। જાણીએ સંપૂર્ણ કાર્યક્રમ અને જો આ વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો। આ માવતર વિહોણી દીકરીઓ માટે મિત્રો એક લાઇક જરૂર કરજો।
તો 2008 થી પિતા વિહોણી 2 દીકરીઓના કન્યાદાનથી શરૂ થયેલી આ સફર 2 દીકરી, પછી 22 દીકરી, પછી 51 દીકરી, પછી 111 દીકરી, 251, 351, 300 અને આ વખતે માવતર લગ્નોત્સવની અંદર 75 દીકરીઓના લગ્નોત્સવ પ્રસંગે પધારેલા સ્ટેજ ઉપરના હું નામ લઈશ તો કદાચ લગ્ન પૂરા થઈ જાય, પણ જેમના આપણા માટે આશીર્વાદ આપવા માટે 15-20 મિનિટ જે પધાર્યા એવા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી C.R. પાટીલ સાહેબ, એમની સાથે આપણા સુરતના નહીં પણ ગુજરાતના મંત્રીશ્રીઓ એવા પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ, મુકેશભાઈ પટેલ, સુરત શહેરના પ્રથમ નાગરિક અને મેયર એવા મારો નાનો ભાઈ જેવા દક્ષિતભાઈ માવાણી. દીકરીઓને પપ્પા તો નથી, પણ 22 દીકરીઓ સિવાયની બધી જ દીકરીઓને મમ્મી પણ નથી, પપ્પા પણ નથી અને ભાઈ પણ નથી. ટોટલ માવતર વિહોણી દીકરીઓ છે. એટલે આપણે આ પ્રસંગનું નામ આ વખતે માવતર લગ્નોત્સવ રાખવામાં આવેલું છે. આજના આ પ્રસંગમાં દીકરીઓને એક બાપની ઉણપ ન આવે, દીકરીઓને એમ ન થાય કે અમારું કોઈ નથી. તેના માટે પીપી સવાણી પરિવાર તો છે જ, પણ મેં દરેક લોકોને ઇન્વિટેશન કાર્ડમાં લખ્યું હતું કે આ દીકરીઓ પીપી સવાણી પરિવારની નથી, આ દીકરીઓ આપણી છે, આ દીકરીઓ તમારી છે, આ દીકરીઓ આપણા સમાજની છે. એમનું ધ્યાન રાખવું. ભલે એમને તમે રૂબરૂ ન મળી શકો, પણ એમના લગ્નમાં હાજરી આપીને પણ તમે જે આશીર્વાદ આપવા આવ્યા છો તે બદલ આપ સર્વનો હૃદયથી આવકારું છું. પણ છે, માં ખોડિયાર પણ છે અને માં ઉમિયા પણ છે. જે માતાજી તમે શોધો છો મંદિરમાં, એ આ માતાજી તમારા ઘરમાં આજે કુમકુમ પગલા કરીને પાડીને આવવાની છે. આજે મને કહેતા ગૌરવ પણ થાય, આજે આ સમાજમાં એવા પણ લોકો છે. અહીંયા એક પહેલો માંડવો એક એવી દીકરીનો છે જેને મમ્મી નથી, પપ્પા નથી, અને હું ગૌરવ સાથે પણ કહું છું કે એ અમારી સવાણી પરિવારની દીકરી છે. એ દીકરીને પપ્પા નથી, મમ્મી નથી, એના મામાએ અને મામીએ એના ઘરમાં 12 દીકરીઓ છે. એના મામા ખેતી કરે છે, ખૂબ નાના પરિવારના છે, છતાં 12 દીકરીઓનું લાલન પોષણ કંઈ પણ મોઢા ઉપર આમ કળ પાડ્યા વગર એવી દીકરીનું આવી દીકરીઓને રાખે છે. ત્યારે હું નતમસ્તક એ મામાને પણ વંદન કરું છું. ક્યારેક એવું પણ થાય કે ઘણા સમાજમાં ઘણા વિરલાઓ, ઘણા આપણા સમાજમાં નહીં દરેક સમાજમાં એવા કોઈને કોઈ સારા વ્યક્તિ હોય છે. ત્યારે 1-2 દીકરીઓના પત્રમાં મેં પણ એવું પણ વાંચ્યું છે કે મારા પપ્પા તો હું 12 વર્ષની હતી અને સ્વર્ગમાં સિધાવી ગયા. મારા ભાઈને ભણાવવા માટે મેં ભણવાનું છોડી દીધું. મારા ભાઈને મેં કોલેજ કરાવી. મારા ભાઈના મેં પહેલા લગ્ન કર્યા. મારાથી નાનો મારો ભાઈ છે, છતાં મેં નોકરી કરી, કોકને ત્યાં કામ કરવા ગઈ અને મેં નોકરી કરીને મારા ભાઈને ભણાવ્યો. મારા ભાઈના મારી કરતા પહેલા લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી આજે અમને દુઃખ એ છે કે મારા બાપ ગયાનું મને દુઃખ નથી, પણ આજ મને મારો ભાઈ બોલાવતો નથી ને એ દુઃખ છે. આજે સમાજમાં કેટલા લોકોને તમારે કઈ બાજુએ સમજાવવા, સમાજની વ્યવસ્થાની બધાએ ગોઠવણી કરવી પડે એમ છે. અને જ્યારે હું એક વાત કરું કે હું દીકરીઓને એક જ મારી સલાહ હોય છે દર વખતે, જેમ હું મારી દીકરીઓ ખાસ સાંભળે, મારી આ જે મારું તમે વચન કહો તો વચન અને મારી શિખામણ કહો તો શિખામણ. વાલી દીકરી, આજે બાપના આંગણેથી લાડકોડથી ઉછાળીને જ્યારે તું તારા પોતાના ઘરે તારે સાસરે સીધાવે છો, ત્યારે પત્ર રૂપે તને કંઈક કહેવાનું મન થાય છે. દરેક સારા સમયમાં હું તારી સાથે નહીં હોઉં, એટલે બાપના 2 બોલ આ પત્ર સ્વરૂપે સદાય તારી સાથે રહેશે. દીકરી આ કરિયાવર રૂપે તો તું ઘણું બધું લઈને જઈશ, પરંતુ તારી અંદર તું સંસ્કાર, સમજણ અને સમર્પણની મૂર્તિ બનજે. તું 3 પેઢી ઉપરાંત સમગ્ર વિશ્વને તારામાં રહેલી શક્તિઓથી અવગત કરાવજે. જો બેટા મટીને બીજા ઘરની પુત્ર વધુ થઈને સાસરે જાય છે, એટલે તારી જવાબદારીઓ વધશે. કદાચ બની શકે કે તું જેવું ઈચ્છીશ એવું ના પણ થાય, ક્યારેક વગર વાંકે પણ થોડું ઘણું સહન કરવાનું થાય, અને ક્યારેક વળી તારી ઈચ્છાઓને નેવે મૂકીને
પરિવારના મોભીની ઈચ્છાઓને માન આપવું પડે તો સૌ પ્રથમ તારું ના વિચારતા તું પરિવારનું વિચારજે. સૌ પરિવારજનોની ખુશીને મહત્વ આપજે. દીકરી, થોડા ઘસાઈ જઈશું તો દુબળા નહીં પડી જઈએ, ઉલટાના ઉજળા થઈશું. તું થોડો ઘસાવાનો પ્રયત્ન તો કરજે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ કેમ ના આવે, તું એની સામે ડરતી નહીં. તું જીજાબાઈની જેમ લડજે. તું આપણા દેશની આર્ય નારી છો. કાશી પાની નામનો શબ્દ જીવનની ડાયરીમાંથી હટાવી દેજો. મહારાણા પ્રતાપનો ચહેરો ઝાંખો પડી જતો ત્યારે તેમના અર્ધાંગીની અજબદે પવાર એવું કહેતા કે રાણા ચેતક ઘોડોને હાથની તલવાર મને આપી દો, મારામાં તાકાત છે મેવાડનું રક્ષણ કરવાની. આવો હોકારો તું પણ તારા પતિને આપજે. તારા પરિવારને, તારા પતિને અને તારા સંતાનને તું દરેક પરિસ્થિતિમાં સંભાળજો અને સમગ્ર વિશ્વ માટે આદર્શ ઉદાહરણરૂપ બનજે. દેરાણી, જેઠાણી, નણંદ કે પછી સાસુનો વધારો કરવા જઈશ તો ક્યારેય સંયુક્ત પરિવારમાં સ્થાન નહીં પામી શકે. પરિવારને એક તાતણે બાંધી રાખવો એ તારા હાથની વાત છે. તું ઈચ્છીશ તો સર્જન અને વિસર્જન બંને શક્ય છે. તારા સમર્પણથી માત્ર તારું જ નહીં, અમારા સૌનું પણ નામ રોશન થશે. આજ તું મર્યાદાની ચૂંદડી ઓઢી દીકરીમાંથી પુત્ર બનવા જઈ રહી છો. આવતા ભવિષ્યમાં તું ઉત્તમ માતા બને એવા આશીષ પાઠવું છું. તારી કુખેથી ફરી આ કળયુગમાં દેશને રામ, શ્યામ અને ઘનશ્યામ મળે. તારી કુખેથી ફરી આ દેશને સીતા, ઉર્મિલા અને રાણી લક્ષ્મીબાઈ મળે તેવી પ્રાર્થના કરું છું. હે મારી લાડકડી, મેં તને જન્મ તો નથી આપ્યો, પરંતુ અમારા જીવનમાં આવનારા સુખ અને દુઃખમાં આ બાપ અડધી રાતે પણ તમારી સાથે ઊભો છું એવું હું વચન આપું છું. અને મારા વિવાહીઓને એટલું ચોક્કસ કહીશ કે અમારા જમાઈઓ કદાચ કમાતા 2-3 વર્ષમાં શીખ્યા હશે, પણ અમારી દીકરીઓને પૈસાનું મહત્વ, પરિવારનું મહત્વ જ્યારથી એમના બાપની હયાતી નથી, જ્યારથી એમના બાપનો હાથ એના માથેથી નીકળી ગયો છે, ત્યારથી અમારી દીકરીઓ બધા પરિવારને પણ સારી રીતે સમજી શકે છે અને રૂપિયાનું મૂલ્ય પણ એને ખબર છે કે 1 રૂપિયાની વેલ્યુ શું થાય. એટલે હું તમામ વેવાઈઓને ફરી મારી વેવાઈઓ અને વેવાણોને ફરીથી આ દીકરીઓને કોઈ દિવસ આંખમાં આંસુ ન આવે એવી વિનંતી કરું છું.
ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલાં દીકરી અને સમાજોએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે જ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી. આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજ્યશ્રી મહેમાનો અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનો 25,000થી વધારે હનુમાન ચાલીસાનો વિતરણ કરવામાં આવ્યો. સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે પોતે અમદાવાદ માટેની જાગૃતિ તો રાખશે જ, સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી 5 થી 6 જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે લાઈટ ચાલુ કરી બધાએ શપથ લીધા છે. આજના પ્રોગ્રામમાં અમારી પાસે દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરીયામાં શું કહેવું, કેવી રીતે રહેવું અને શું કરવું અને વિવાહિતોને પણ અમે અહીંયાથી આરસી બચોના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ CR પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી, સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજ્યશ્રી મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે એમને પણ બધા લોકોને શીખવવા માટે. ઓકે, ચાલો.